ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો. આ ચેપ્ટરમાં આપણે લાસ્ટ લેક્ચરની વાત કરીએ તો સાબિત કરવાના દાખલા કે જેમાં ધોરણ 10ના જે સૂત્ર છે તેની મદદથી જે દાખલા થાય તેવા દાખલાની શરૂઆત કરી હતી. આઈ હોપ કે તમે લાસ્ટ લેક્ચરના દાખલાની પ્રેક્ટિસ કરી લીધી છે અને તમને હવે કોન્ફિડન્સ આવવા માંડ્યો હશે કે નહીં, હવે કોઈ બી દાખલો આપવામાં આવે તો તમે કરી શકો છો. બરાબર? ઓકે, હવે જો સાબિત કરવાના જે દાખલા છે તેમાં હજી પણ આજે આપણે થોડાક દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. આ સાબિત કરવાના દાખલામાં બીજી એક વસ્તુ તમે ચેક કરી હોય તો બહુપદીના સૂત્રનો પણ ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે, અવયવ વિસ્તરણના સૂત્ર. એટલે મેં તમને બહુપદીના જે 15 સૂત્ર લખાવ્યા છે તે પણ તમે વાંચતા રહેજો, રિવિઝન કરતા રહેજો. બરાબર છે? ચાલો, તો આજના લેક્ચરમાં આપણે આગળ વધીએ. સાબિત કરવાના દાખલામાં હવે આપણે આવ્યા છીએ 10મો દાખલો. આપણે 1 થી 9 દાખલા થઈ ગયા છે. બરાબર? 10મો દાખલો જોઈ લઉં રકમ. તો શરૂઆત આપણે LHS થી કરીએ કે RHS થી કરીએ? LHS થી કરી નાખીએ શરૂઆત. LHS બરાબર 1 પ્લસ 4 tan સ્ક્વેર થીટા છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર થીટા આખાનો સ્ક્વેર. ચાલો, એક બાળક એવું કહે છે કે સર આપણે આ રકમને સાઇન કોસમાં ફેરવીને કામ ચાલુ કરીએ. બીજા કોઈએ કંઈક એવું છે? 1 માઇનસ tan સ્ક્વેર થીટાનું તો કોઈ સૂત્ર નહીં આવે. 1 પ્લસ tan સ્ક્વેર થીટાનું સૂત્ર આવે સેકન્ડ સ્ક્વેર થીટા. એટલે અહીંયા કોઈ સૂત્ર તો લાગતું છે નહીં. એટલે તમારી પાસે પહેલો ઓપ્શન છે કે તમે tan થીટાને સાઇન કોસમાં ફેરવી દો. બીજો ઓપ્શન છે કે તમે આ ક્રોસ ગુણાકાર કરી નાખો. એના સિવાય આ બે ઓપ્શન સિવાય કોઈ ત્રીજો ઓપ્શન છે તમારી પાસે? કદાચ ધ્રુવાંશ એવું વિચારી શકે છે કે સર tan થીટા બરાબર 1/cot થીટા, જેનો કોઈ મતલબ જ નથી. tan થીટાની જગ્યાએ 1/cot થીટા મૂકવાથી શું થવાનું? કંઈ થવાનું નથી. ચાલો, તો બે રીતે દાખલો ચાલુ થઈ શકે છે. સાઇન કોસમાં ફેરવીને પણ થઈ શકશે અને ક્રોસ ગુણાકારથી કરો તો બી થઈ જશે. આપણે ક્રોસ ગુણાકાર કરીએ. યસ, ક્રોસ ગુણાકારથી જો ફાયદો શું થાય તે જોજો. હવે જે સમજી ગયા ને તેને માની ગયા. ચાલો, ક્રોસ ગુણાકાર કરું છું તો 1 માઇનસ tan સ્ક્વેર થીટા આખાનો સ્ક્વેર, પછી આ બેઠું પ્લસ 4 tan સ્ક્વેર થીટા આખાના છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર થીટા આખાનો સ્ક્વેર. જવાબમાં સાઇન કોસ લાવવાનું છે એટલે એક સ્ટેપ તો એવું આવશે કે જેમાં tan થીટાની જગ્યાએ સાઇન કોસ મૂકવાનું આવશે. પરંતુ અત્યારે શું કરીએ? સેપરેટ કરીને ઉડાડે તો ઉપરનું સ્ટેપ પાછું આવી જશે. સેપરેટ કરીને ઉડાડે તો તું એ રિવર્સ સ્ટેપ લીધું કહેવાય. હા, જાનકી શું કહેવા માંગે છે? જે વિચાર આવે તો બિંદાસ બોલવાનું, ના ખોટું પડે તેનું ટેન્શન નહીં લેવાનું. માનનું કેવું છે કે આનું વિસ્તરણ કરી દઈએ ને નીચે નાનું બી ઉપર નાનું. સર ચાલો પહેલા ઉપર નાનું કરીએ, પછી જો હું જરૂર પડે તો નીચે નાનું, એમ ને? હવે ઉપર નાનું વિસ્તરણ કરીને તમે આગળ વધો તો તમારું કામ થઈ જશે. પરંતુ હજી ટૂંકમાં પથે tan સ્ક્વેર થીટા કોમન નહીં નીકળે ને. આ tan સ્ક્વેર થીટા કોમન કરવું અશક્ય છે, ખોટું સ્ટેપ છે. કેમ નહીં નીકળે? કેમ કે વાતને સમજો, અહીંયા 1 માઇનસ tan સ્ક્વેર થીટા છે, અહીંયા 1 ઇન્ટુ tan સ્ક્વેર થીટા નથી. સમજ પડી? તો અહીંયા છે ને, તમે જરાક ધ્યાનથી જુઓ તો અહીંયા આ આખી વસ્તુ જ એક સૂત્ર છે અને એ સૂત્ર કોઈ ત્રિકોણમિતિનું નહીં, બહુપદીનું. કયું સૂત્ર? હા, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ના, આ છે a ઓછા બી આખાનો વર્ગ અને પછી આ છે વત્તા 4ab. આનું સૂત્ર મેં તમને લખાવ્યું છે, a માઇનસ બી હોલ સ્ક્વેર પ્લસ 4ab. શું આવે? રિવર્સ સૂત્ર. a નો વર્ગ વત્તા b ના વર્ગનું સૂત્ર આવે a માઇનસ બી આખાનો વર્ગ વત્તા 2ab. અહીંયા વત્તા 2ab હોય તો a વર્ગ વત્તા b વર્ગ આવે. તો આનું સૂત્ર કેમ બોલે છે? આનું આખાનું બોલ. a માઇનસ બી આખાનો વર્ગ પ્લસ 4ab નું સૂત્ર છે a પ્લસ બી આખાનો વર્ગ. કીધું તો ખરું રિવર્સ સૂત્ર. હા, આખું બધું છૂટું પડતો હતો. એટલે આ સૂત્ર કોને કહેવાય? તું સૂત્ર બનાવતો હતો, સૂત્ર યાદ કરવાનું હતું અને સૂત્ર બેવ દિશામાં યાદ કરો.
તમને આ જોઈને ખબર પડી જવી જોઈએ, મારે તમને કેવું બી નહીં પડવું જોઈએ કે રિવર્સ છે. કેમ કે મેં તમને કેટલા ટાઈમ સુધી કહેવા, એક સમય એવો આવે કે તમે આ લડાઈમાં એકલા હશો ત્યારે શું કરો સમજો, એટલે એ લેવલ પર કામ કરતા શીખવાનું છે. ચાલો, તો આનું સૂત્ર છે a પ્લસ બી આખાનો વર્ગ. એ ની જગ્યા પર 1 છે, પછી વત્તા બી ની જગ્યાએ tan સ્ક્વેર થીટા છે આખાનો વર્ગ. સમજ પડી જશે. છેદમાં જેમ છે તેમ બેઠું રવા દેવું. અને જો તમે આનું વિસ્તરણ કરીને સાદુરૂપ આપતે ને તો બી આ સ્ટેપ આવી જતે, પણ એ 2 સ્ટેપ વધી જતે. એ તમારા પર છે. 1 પ્લસ tan સ્ક્વેર થીટાનું સૂત્ર બરાબર છે sec સ્ક્વેર થીટા, પણ જે નથી મૂકવાના. ચાલો, કઈ નહીં, વિચાર ખોટો નથી. ચાલો, ખોટું પડે તેનું ખોટું પડ્યું બી નથી ધ્રુવાંશ તારું, પણ તું એક એવી વસ્તુ બોલ્યો જે કરવાની જરૂર નથી. ચાલો, સાઇન કોસમાં ફેરવો ભાઈ, તો આ પેલો જવાબ આવશે. તો tan સ્ક્વેર થીટાની જગ્યાએ sin સ્ક્વેર થીટા છેદમાં cos સ્ક્વેર થીટા આખાનો સ્ક્વેર છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર થીટા એટલે sin સ્ક્વેર થીટા છેદમાં cos સ્ક્વેર થીટા. હવે તમે સમજી ગયા છો કે અહીંયા ક્રોસ ગુણાકાર લઈ લઈએ આપણે, અને ક્રોસ ગુણાકાર લીધા પછી આ છેદ છે ને તે બેવમાં ઉડી જશે. સમાન છેદ છે એટલે ઉડી જાય, પરંતુ આખાનો છેદ હોવો જોઈએ ને, તો ક્રોસ ગુણાકાર કરીએ એટલે આખાનો છેદ આવે. તો આ થશે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા આખાનો સ્ક્વેર છેદમાં cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા આખાનો સ્ક્વેર. અને બેવના છેદમાંથી cos સ્ક્વેર થીટાનો સ્ક્વેર કેન્સલ થાય છે. ચલો ભાઈ બોલજો. cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા 1 નો વર્ગ 1, અંશમાં 1 આવી ગયો, છેદમાં હું સાદુરૂપ આપીએ કે જેથી આ જવાબ આવી જાય. સૂત્ર a માઇનસ બી આખાનો વર્ગ, વિસ્તરણ ને બીજું સૂત્ર a માઇનસ બી આખાના વર્ગનું બીજું સૂત્ર. 2 વાળું નહીં આવે, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરમાં 2 વાળું આવે. આનું એક જ સૂત્ર, 2 સૂત્રમાં બીજું સૂત્ર કયું છે? બેઠું પેલું આવી જશે. હવે તો a વત્તા બી આખાનો વર્ગનો મતલબ આ જ બેઠું બનશે, વચ્ચે વત્તા કરી દો. cos સ્ક્વેર થીટા વત્તા sin સ્ક્વેર થીટા આખાનો સ્ક્વેર, a વત્તા બી આખાનો વર્ગ માઇનસ 4ab, a એટલે cos સ્ક્વેર થીટા ને b એટલે sin સ્ક્વેર થીટા. આવી ગયો જવાબ. આની જગ્યાએ મૂકી દેવે 1 એટલે આવી ગયો જવાબ. 1 ના છેદમાં cos સ્ક્વેર થીટા વત્તા sin સ્ક્વેર થીટા 1, 1 નો વર્ગ 1 માઇનસ આ બેઠું ખાલી sin આગળ લઈ લઉં એટલે 4 sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા. સમજ પડી ગણતરીમાં? જો ભાઈ, જે બી તમને ભણાવું છું તે બધું કશે ને કશે આવી રહ્યું છે. વિસ્તરણના સૂત્ર પણ જોવો, ગમે ત્યારે એન્ટ્રી પડે. સમજી ગયા? ચાલો આગળ વધીએ. તો સમજ પડી? એટલો બધો અઘરો નહીં હતો, બસ ખાલી તમને આ સૂત્ર યાદ આવવા જરૂરી હતા આ દાખલામાં. બાકી કોઈ સાદુરૂપમાં કંઈ તકલીફ પડે એવું નથી. એના પછી ચાલો એક સરસ મજાનો દાખલો આવી ગયો છે. કયો? હોમવર્કમાં મેં કયો આપેલો? આ આપેલો હોમવર્કમાં. ક્યાં છે ભાઈ? મેં હોમવર્કમાં એવો પાઈ વાળો કોઈ દાખલો આપ્યો જ નથી. ચાલો ભાઈ, 11મો દાખલો. રેડી? રકમ જોઈ લો. 10 sin ની 4 ઘાત થીટા વત્તા 15 cos ની 4 ઘાત થીટા બરાબર 6. તો 27 cosec સ્ક્વેર થીટા પ્લસ 8 sec સ્ક્વેર થીટાનું મૂલ્ય શોધો. તમને આવી રીતના એક વસ્તુ આપી દીધી છે અને આની મદદથી તમારે આની કિંમત શોધવાની છે. ચાલો તો શું કરીએ? શું કહે છે તમારો વિચાર? મતલબ જો મતલબ બહુ સિમ્પલ છે. અહીંયા આનું સાદુરૂપ આપવાનું છે. આનું સાદુરૂપ આપવાથી આ બેઠું કદાચ આવી જાય તો તમારું નસીબ, નહીં આવે તો એનો મતલબ આનું સાદુરૂપ આપવાથી તમને કંઈક તો મળવું જોઈએ. અને કંઈક એટલે શું મળે ખબર? આનું સાદુરૂપ આપવાથી આ એક સમીકરણ છે અને આ સમીકરણનું સાદુરૂપ આપવાથી તમને 6 ત્રિકોણમિતીય ગુણોત્તરમાંથી કોઈ એક મળે. 6 ત્રિકોણમિતીય ગુણોત્તરમાંથી કોઈ એક મળે. હવે તમે 10મા ધોરણમાંથી શીખેલા છો કે કોઈ એક ત્રિકોણમિતીય ગુણોત્તર જો તમારી પાસે આવી જાય ને તો એ એકમાંથી બાકીના 5 શોધાય. કાટકોણ ત્રિકોણ દોરીને તમે કરતા હતા, હે ને? તો બસ કોઈ એક આવી જશે તો તમને જે જોઈએ તે આવી જશે. તમને જોઈતું છે કોસેક સ્ક્વેર થીટા ને સેક સ્ક્વેર થીટા, એટલે તમને જોઈએ છે કોસેક થીટા ને સેક થીટા. 6 ત્રિકોણમિતીય ગુણોત્તરમાંથી કોઈ એક આનું સાદુરૂપ આપીને શોધવાનું છે. સમજ પડી મારી વાતમાં? હવે આનું હું સાદુરૂપ આપ્યા બસ ખાલી એ વિચારીને મને કહેવો.
સૂત્ર કયું? કોસેક ને સેકમાં, કોસ ને સેકમાં ને સાઈન ને કોસેકમાં. એવું કરવાથી ટ્રાય કરવી હોય તો કરી જોજે ઘરે ગઈને, કઈ મેળ નહીં પડે. ચાલો બીજું કયું સૂત્ર, કોઈ એના સિવાયનો રસ્તો? 4 ઘાત આવે એટલે વર્ગનો વર્ગ લઈ લેવાનો. જો કોઈ બી રકમમાં 4 ઘાત 6 ઘાત આવે ને એટલે બહુપદીની એન્ટ્રી પડે જ. બરાબર છે. સૌથી પહેલા જુઓ, આ બે રકમ છે ને, કોઈ એકમાં વર્ગનો વર્ગ લેવાનો છે. કાં તો અહીંયા સાઇન સ્ક્વેર નો સ્ક્વેર લેવું, કાં તો અહીંયા કોસ સ્ક્વેર નો સ્ક્વેર. ચલો કોસ થીટાને ટાર્ગેટ બનાવીએ. તો આ કોસની 4 ઘાત છે એટલે એને લખાય કોસ સ્ક્વેર થીટાનો સ્ક્વેર. પછી શું કરો? કોસ સ્ક્વેર થીટાનો સ્ક્વેર કેમ લખ્યું? શું કરવા માટે? સૂત્ર મૂકવા માટે. કયું સૂત્ર? કોસ સ્ક્વેર થીટાનું સૂત્ર, 1 - સાઇન સ્ક્વેર થીટા. અને પછી એ વર્ગનું વિસ્તરણ થશે એટલે આખી રકમ સાઇન થીટામાં આવશે. આખી રકમ સાઇન થીટામાં આવે ને એટલે સાઇન થીટા મળે તમને. અહીંયા સમજ પડી? આખી રકમને એક વિધેય બનાવવાની. આ દાખલાની ગણતરીનો મતલબ શું છે? આખી રકમને એક વિધેય બનાવો, આખી રકમને સાઇન થીટામાં ફેરવો. ચાલો આ 10 બેઠો સાઇનની 4 ઘાત. આ આપેલો હતો. ઓકે, સમજી ગયો મેં. તો એના પછી આ આપેલો હતો હોમવર્કમાં. આની વાત કરે છે. ઓકે ચાલો, 10 સાઇનની 4 ઘાત વત્તા 15 કોસની 4 ઘાત એટલે કોસ સ્ક્વેર થીટાનો સ્ક્વેર બરાબર 6. 10 સાઇનની 4 ઘાત વત્તા 15 કોસ સ્ક્વેર થીટાને લખી શકાય 1 - સાઇન સ્ક્વેર થીટાનો સ્ક્વેર બરાબર 6. 10 સાઇનની 4 ઘાત. હવે મને વિસ્તરણ લખાવજો. a માઇનસ બી ના વર્ગનું વિસ્તરણ, 1 નો વર્ગ 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર નો સ્ક્વેર એટલે સાઇનની 4 ઘાત બરાબર 6. 10 સાઇનની 4 થીટા કાઉન્સ ખોલીએ 15, 15 દુ 30, 30 સાઇન સ્ક્વેર થીટા. પછી આ ગુણાકાર થશે 15 સાઇનની 4 ઘાત થીટા બરાબર 6. હવે આ બેનું સાદુરૂપ આપી શકાશે. 15 ને 10 25, 25 સાઇનની 4 થીટા માઇનસ 30 સાઇન સ્ક્વેર થીટા. 6 ને આ સાઈડ લઈ આવજો ભાઈ. 15 - 6 એટલે વત્તા 9 બરાબર 0. હવે શું કરીએ? આખી રકમ સાઇન થીટામાં આવી ગઈ તો શું કરીએ? આ બે માંથી સાઇન થીટા કોમન કાઢવાથી શું ફાયદો થવાનો? ધ્યાનથી, હા ધ્યાનથી જુઓ, ધ્યાનથી જુઓ. પૂર્ણ વર્ગ. આ છે 5 સાઇન સ્ક્વેર થીટાનો વર્ગ, આ છે 3 નો વર્ગ. તો આનો 5 ને આનો 3 એટલે 5 તાલી 15 ને એના ડબલ આ 30 ને આ સાઇન સ્ક્વેર થીટા અહીંયા આવી ગયો. પૂર્ણ વર્ગ બહુપદી a નો વર્ગ માઇનસ 2ab વત્તા b વર્ગ. સૂત્ર એવું કહે કે a માઇનસ b આખાનો વર્ગ. a વર્ગ ઓછા 2ab વત્તા b વર્ગનું સૂત્ર a માઇનસ b આખાનો વર્ગ. a એટલે 5 સાઇન સ્ક્વેર થીટા, b એટલે 3 નો વર્ગ 9 એટલે અહીંયા 3 બરાબર 0. આનું વિસ્તરણ કરો તો ઉપરનું આવે. બસ આ રિવર્સ વિચારતા આવડવું જોઈએ. રકમ જોઈને ખબર પડવી જોઈએ. ઓબ્ઝર્વેશન પાવર વધારો. સામે 0 હોય તો આ સ્ક્વેર નીકળી જાય એટલે 5 સાઇન સ્ક્વેર થીટા માટે સાઇન સ્ક્વેર થીટા બરાબર 3/5. આપણે બે વસ્તુ કઈ શોધવાની છે ખબર? કોસેક સ્ક્વેર થીટા ને સેક સ્ક્વેર થીટા. આવી ગયું સાઇન સ્ક્વેર થીટા, તો સાઇન સ્ક્વેર થીટા પરથી કોસેક સ્ક્વેર થીટા જોઈતું હોય તો વ્યસ્ત 5/3. હવે મને જોઈતું છે સેક સ્ક્વેર થીટા, તે કાઢી લાવું. કોસેક સ્ક્વેર થીટા આવી ગયું, સેક સ્ક્વેર થીટા કાઢી લાવું. તો સાઇન સ્ક્વેર થીટા પરથી કોસ સ્ક્વેર થીટા આવી જાય ને કોસ સ્ક્વેર થીટા પરથી સેક સ્ક્વેર થીટા. પણ સાઇન સ્ક્વેર થીટા પરથી કોસ સ્ક્વેર થીટા કેવી રીતના આવે? સૂત્ર કોસ સ્ક્વેર થીટાનું સૂત્ર કોસ સ્ક્વેર થીટા બરાબર 1 - ચાલો માટે કોસ સ્ક્વેર થીટા બરાબર 1 - સાઇન સ્ક્વેર થીટા છે 3/5 માટે કોસ સ્ક્વેર થીટા બરાબર 5 × 5 માંથી 3 જાય તો 2, 2/5. પણ આપણને જોઈએ છે સેક સ્ક્વેર થીટા. વ્યસ્ત કરી દો. કોસ સ્ક્વેર થીટાનું વ્યસ્ત થાય સેક સ્ક્વેર થીટા 5/2. જે બે વસ્તુની જરૂર હતી બે આવી ગઈ. તો માટે આપણે કિંમત શોધવાની છે 27 કોસેક સ્ક્વેર થીટા પ્લસ 8 સેક સ્ક્વેર થીટાની. 27 કોસેક સ્ક્વેર થીટા છે 5/3 પ્લસ 8 સેક સ્ક્વેર થીટા. કીર્તન
5 છેદ માં 2, 3 નવમ 2 ચોક 8, 9 પચામ 45, 5 ચોક 20, સરવાળો 65. પતી ગયો દાખલો. આવડી જાય? કઈ તકલીફ? આગળ વધીએ. સહેલો જ હતો, કઈ વધારે તકલીફ આપે તેવો નહીં હતો. થિંકિંગ, નવી નવી થિંકિંગ ડેવલપ કરતા રહેજો મગજમાં. હવે આવા સમીકરણ વાળા દાખલામાં શું કરવાનું તે થિંકિંગ છે. એક વિધેય બનાવો. એના પછી નેક્સ્ટ 12મો દાખલો. આ દાખલાનો જવાબ આવેલો તમારાથી, કોસ થીટા હોધાઈ લો. આવી રીતના કઈ હોધવા કહે ને કીર્તન, 6 માંથી કોઈ બી એક હોધી કરવાનું. 6 માંથી કોઈ એક આવી જાય તો જે જોઈએ તે આવી જાય. વાતમાં સમજ પડી ગઈ તમને? આના પરથી તમને શું મળી શકે? કોસેક થીટા વત્તા કોટ થીટા બરાબર 3/2 પરથી શું મળી શકે? સાઇન કોસમાં ફેરવવાથી શું લાગે? થઈ જાય. સાઇન કોસમાં ફેરવીને સાદુરૂપ આપો ને એટલે આવી રકમ બની જશે. અહીંયા જુઓ, દાખલો બે કે 3 રીતે થાય એવો દાખલો છે, એ બી તમને કહી રાખું. તમે સાઇન કોસમાં ફેરવીને કરી શકો છો. એના પછી બંને બાજુ વર્ગ કરી દો. આ એક રીત છે. હવે જો સૌથી ઈઝી રીત હું તમને બતાવી દઉં, સમજજો બરાબર. એક તમારે વસ્તુ શીખવીને સમજવી પડશે, યાદ રાખવાની વસ્તુ છે કે sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટાનું સૂત્ર શું છે? એક અહીંયા બહુપદીના સૂત્ર લાગે a સ્ક્વેર ઓછા b સ્ક્વેર વાળું, એટલે sec થીટા માઇનસ tan થીટા ઇન્ટુ sec થીટા પ્લસ tan થીટા બરાબર કેટલા? 1. તો એનો મતલબ જુઓ, આ બેવનો ગુણાકાર 1 છે. તો એનો મતલબ આ બે શું થયા ખબર? આ બે એકબીજાના વ્યસ્ત થયા. વ્યસ્તનો ગુણાકાર 1 થાય એટલે આ બેવ એકબીજાના વ્યસ્ત છે. એનો મતલબ કે તમે sec થીટા માઇનસ tan થીટાને લખી શકો છો 1/, sec થીટા પ્લસ tan થીટા. એનો મતલબ કે જો sec થીટા પ્લસ tan થીટા બરાબર a/b હોય તો અને તો જ sec થીટા માઇનસ tan થીટા કહી શકો કેટલા? જો sec થીટા પ્લસ tan થીટા a/b તો sec થીટા માઇનસ tan થીટા કેટલા? અહીંયા a/b મૂકો તો b ઉપર જાય, b/a. એટલે આનો મતલબ શું થયો ખબર? કે જો તમને sec થીટા પ્લસ tan થીટા આપેલું હોય ને તો તમને ડાયરેક્ટ sec થીટા માઇનસ tan થીટા મળી જશે. sec થીટા પ્લસ tan થીટાનો જે બી જવાબ હોય તેનું વ્યસ્ત એટલે sec થીટા માઇનસ tan થીટા. ઊંધું બી સાચું, ડબલ ઇમ્પ્લાઇઝ એટલે m થી m બી સાચું કે sec થીટા માઇનસ tan થીટા b/a તો sec થીટા પ્લસ tan થીટા બરાબર a/b. કેવી રીતના? આ સૂત્ર પરથી. યાદ આ રાખવાનું છે. અને સેમ ટુ સેમ આ જ વસ્તુ કોસેક અને કોટ માટે પણ સાચી. કોસેક થીટા પ્લસ કોટ થીટા બરાબર a/b હોય તો અને તો જ ડબલ ઇમ્પ્લાઇઝ કોસેક થીટા માઇનસ કોટ થીટા બરાબર થશે b/a. ઓકે, ક્લિયર છે? તો એનો મતલબ અહીંયા રકમને જરાક જોઈ લો ધ્યાનથી કે આ રકમમાં તમને આપેલું શું છે? રકમમાં તમને આપેલું છે કોસેક થીટા વત્તા કોટ થીટા બરાબર 3/2. આ એક સમીકરણ છે, જેને સમીકરણ 1 કહી દે. જો આ બેનો સરવાળો 3/2 હોય તો આ બેની બાદબાકી કેટલી? યસ, કોસેક થીટા માઇનસ કોટ થીટા બરાબર આનું વ્યસ્ત 2/3. આ બીજું સમીકરણ. આ બે સમીકરણને લોપની રીતે ઉકેલો એટલે તમને કોસેક થીટા મળી જશે. સરવાળો કરવાથી કોસેક થીટા મળે, બાદબાકી કરવાથી કોટ થીટા. યસ, કોટ થીટાને ઉડાડી દઈએ, કોસેક થીટા શોધી કરીએ. સમજ પડી મારી વાતમાં? એ ધ્રુવાંશ. એટલે આપણે શું કરીશું? સમીકરણ 1 અને 2 નો સરવાળો કરીશું. 1 અને 2 નો સરવાળો. કોસેક થીટા વત્તા કોટ થીટા બરાબર 3/2. કોસેક થીટા માઇનસ કોટ થીટા બરાબર 2/3. કીર્તન, કોણ કેન્સલ થાય? કોસેક થીટા વત્તા કોસેક થીટા, આ બેનો સરવાળો 3/2 વત્તા 2/3. સાદુરૂપ 3 × 9 2 દુ 4, 9 ને 4 13 છેદમાં 3 દુ 2 ને હો નીચે જવા દેવ 6 દુ
કોસેક થીટા આવ્યો 13/12. જોઈતું શું છે? કોસ થીટા. કોઈ એક મળી જાય તો જે જોઈએ તે મળી જાય. કેવી રીતના કોસ થીટા સુધી પહોંચીએ? સાઇન થીટા. કોસેક થીટા પરથી સાઇન થીટા કેટલો? 12/13 વ્યસ્ત. પણ મને જોઈએ છે કોસ થીટા. કોસ થીટાનું સૂત્ર બોલી દો. કોસ સ્ક્વેર થીટા બરાબર 1 - સાઇન સ્ક્વેર થીટા. માટે કોસ સ્ક્વેર થીટા બરાબર 1 - સાઇન સ્ક્વેર થીટા 12/13 નો વર્ગ 144/169. ક્રોસ ગુણાકાર. 169 - 144 25/169. 5/13 વાળી ત્રિપુટી બન્યા. કોસ સ્ક્વેર થીટા 25/169. તો કોસ થીટા કેટલો? કોસ થીટા કેટલો? પ્લસ ઓર માઇનસ 5/13. પણ મેં અહીંયા પ્લસ લેમ માઇનસ નહીં લીધું. કેમ ખબર? કારણ કે થીટા 0 થી π/2 ની વચ્ચે છે. 0 થી π/2 માં 0 થી π/2 એટલે કયું ચરણ? યાદ રાખજો 0 π/2 પાઈ 3π/2 2π. આ બરાબર યાદ રાખજો આટલું. તો 0 થી π/2 એટલે પહેલું ચરણ. ઓલેસટીસી પહેલા ચરણમાં બધા જ ધન એટલે કોસ થીટા ધન. એટલે કે 0 લેસ ધેન થીટા લેસ ધેન π/2 માટે કોસ થીટા ગ્રેટર ધેન 0. પરંતુ પરીક્ષામાં ટ્વિસ્ટ આવી શકે. તમને અહીંયા અંતરાલ બદલી કરે થીટાનું π/2 થી પાઈ. તો જવાબ તમે અહીંયા કોસ થીટા બરાબર 5/13 લખીને આવો એટલે અડધો માર્ક ગયો. જવાબ આવે -5/13. કેમ કે π/2 થી પાઈ એટલે કયું ચરણ? π/2 થી પાઈ બીજું ચરણ. ઓલેસટીસી એવું કહે કે બીજા ચરણમાં કોસ થીટા ઋણ. સમજ પડી? ચાલો આગળ વધીએ. 13મો દાખલો. સેક સ્ક્વેર થીટા પ્લસ કોસેક સ્ક્વેર થીટાનો જવાબ હંમેશા 4 કે 4 થી મોટો જ થાય. આ બેનો સરવાળાનો જવાબ 4 કે 4 થી મોટો. કેવી રીતના સાબિત કરીએ? કયું સૂત્ર? જ્યારે બી આવી રીતના ઇનઇક્વાલિટી લાવવાની હોય ને કોઈ દાખલામાં, ત્યારે આખાનો વર્ગ બનાવવાનો. શું બનાવવાનો? આખાનો વર્ગ. અહીંયા સેપરેટ વર્ગ છે. સૂત્ર a² + b². સેક સ્ક્વેર થીટા પ્લસ કોસેક સ્ક્વેર થીટા બરાબર a² + b² ના બે સૂત્ર આવે. મેં તમને લખાવેલા છે. પહેલું સૂત્ર a - b² + 2ab. બીજું સૂત્ર છે a + b² - 2ab. કયા સૂત્રથી આગળ વધીએ? સૂત્ર આપણે લઈશું કયું? 1 મિનિટ આપો, ઉભા રહેજો. આ સૂત્ર વાપરવાનું તો છે, પરંતુ એ સૂત્ર વાપરવાનું ચાલુ કરવા પહેલા હજી એક વસ્તુ કરવી પડે. હું તે જોજો. સેક સ્ક્વેર થીટાનું સૂત્ર શું આવે? 1 + tan સ્ક્વેર થીટા. ને કોસેક સ્ક્વેર થીટાનું સૂત્ર 1 + cos સ્ક્વેર થીટા. હવે ઉભા રહેજો. આ tan સ્ક્વેર થીટાને પહેલા લખું છું. 1 + 1 એટલે 2. ને આ cos સ્ક્વેર થીટા. અત્યારે જરાક આને ગોળી મારવા. આ બધું આના પર કંઈક વિચારો કે શું કરી શકીએ આમાં. tan ને sin cos માં, tan cot ને sin cos માં ફેરવવાનું ધ્રુવંશ વિચારી રહ્યો છે. હા, આ પૂર્ણ વર્ગ છે એવું માન કહે છે. કેવી રીતના? જો અહીંયા વચ્ચે tan થીટા ઇન્ટુ cot થીટા લખેલું હોતે તો આ પૂર્ણ વર્ગ થઈ જતે. વાત સાચી છે માન? બરાબર છે. પાટિયું બેહાટા શીખી ગયો છે તું. સાચી વાત કરી કે અહીંયા બે હાથે ગુણાકારમાં એક તો કહેવાય જ, અને એકની જગ્યાએ tan થીટા ઇન્ટુ cot થીટા લખવું ખોટું નથી. એકની કિંમત મૂકી. કોની કિંમત મૂકી? એકની કિંમત. tan થીટા ઇન્ટુ cot થીટા. કીર્તન સમજ પડે છે ને વાતમાં? તમે એમ નહીં કહેતા સર ચાલો આની જગ્યાએ 1 મૂકી દેવાનું, સૂત્ર 1 આવે. આ પૂર્ણ વર્ગ બની ગયું છે. a² + 2ab + b². a + b આખાનો સ્ક્વેર. tan થીટા + cot થીટા આખાનો સ્ક્વેર. a + b આખાના વર્ગનું સૂત્ર વાપરીશું. a + b આખાનો વર્ગ. a - b આખાનો વર્ગ વત્તા 4ab. ચાલો સૂત્ર પ્રમાણે મને આ લખાવી આપો. tan થીટા - cot થીટા આખાનો વર્ગ વત્તા 4ab. a એટલે tan થીટા
બી એટલે કોટ થીટા, ટેન થીટા ઇન્ટુ કોટ થીટા 1 એટલે ટેન થીટા માઇનસ કોટ થીટા આખાનો વર્ગ વત્તા 4 ગુણ્યા 1 એટલે 4. હવે સમજો, હવે જવાબ આવી ગયો છે. આ વર્ગ છે ને, અને તમને એક વસ્તુ બહુ સારી રીતે ખબર છે કે વર્ગનો જવાબ હંમેશા કેવો હોય છે. કોઈ બી રકમ હોય તેનો વર્ગ 0 કે 0 થી મોટો થાય. એટલે આ જવાબ જે બી આવતો હોય તે ધન જ છે કાં તો 0 છે. આ જવાબ જો 0 કે 0 થી મોટો હોય તો એમાં તમે 4 ઉમેરો તો એ સરવાળો કેટલો? 4 કે 4 થી મોટો. આવી ગયું, સાબિત થઈ ગયું. આ બેનો સરવાળો 4 કે 4 થી મોટો છે. કેમ કે જોજો અહીંયા ગ્રેટર ઓર ઇક્વલ, કેમ કે આ જે છે તે 0 કે 0 થી મોટું છે ને એમાં તમે 4 ઉમેરો છો એટલે એ જવાબ 4 કે 4 થી મોટો થઈ ગયો. માટે sec સ્ક્વેર થીટા પ્લસ cosec સ્ક્વેર થીટા ગ્રેટર ઓર ઇક્વલ ટુ 4. કોને નિયમ જ પડી? સમજ પડી ગઈ બધાને? આ બધા દાખલા મારા ટાઈમના છે. જ્યારે હું ભણતો હતો ત્યારે મારી ચોપડીમાં દાખલા હતા, પણ તમે તમારા સિલેબસમાં આ બધા દાખલા કરી નાખ્યા. અત્યારે 11માં ત્રિકોણમિતિ એટલે તમારા માટે એક ચેપ્ટર ને, જ્યારે હું ભણતો ને ત્યારે ત્રિકોણમિતિ એટલે 4 ચેપ્ટર. 4 ચેપ્ટર આવતા અમારા આખા વર્ષમાં ત્રિકોણમિતિના 4 ચેપ્ટર. 2 ચોપડી 11માં નહીં આવતી મેથ્સની, એક થઈ ગઈ. તમારો સિલેબસ બહુ ટૂંકો થઈ ગયો. બાકી અમે અમારા ટાઈમે તમારા કરતાં 5 ગણું ભણતા. ધ્રુવાંશ 5 ગણું. ધ્રુવાંશ સ્કૂલે રજા પડે તો બી એનું લેસન નહીં પતી રહી. બોલ કેવી વાત હો. જો હું કેટલો દાખલા કરતા, બધા દાખલા હજી તો આ ઓછા છે, અમુક અમુક જ લીધેલા છે. અમે જે ચોપડી હું તમને બતાવા એ ચોપડી સાચવેલી છે, એની પીડીએફ તમને આપા. અને એ જે 4 ચેપ્ટર છે ને તે 4 ચેપ્ટરમાં એક ચેપ્ટર લેવો ને, એક ચેપ્ટર એ એક ચેપ્ટરની સામે તમારું આ 11માનું એક ચેપ્ટર કઈ લાગે નહીં. દાખલા જ દાખલા આવતા અમારા ટાઈમે ચોપડીમાં. અને અમારી ટાઈમે છે ને ગુજરાત બોર્ડની ચોપડી આવતી. ગુજરાત બોર્ડના લેખકો જે ચોપડી બનાવતા ને તે આવતી. તમારી ચોપડી હવે એનસીઆરટી છે, એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટના લેખકો જે લખે તે ચોપડી. સમજ પડી? એટલે બહુ ફરક છે તમે જે ચોપડી ભણેલા ને હું જે ચોપડી ભણેલો તેમાં. એમાં બધું પદ્ધતિસર બહુ આપતા. આખા ચેપ્ટરને 4 ટુકડામાં વહેંચેલું હતું અને બધા દાખલા પદ્ધતિસર ગોઠવેલા. સૂત્ર જે સૂત્ર શીખે તેના તેવા દાખલા, એટલે સૂત્ર મગજમાં બેસી જાય દાખલાની પ્રેક્ટિસ કરીને. તમારી ચોપડીમાં છે ને બધા સૂત્ર મિક્સ કરીને આપી દીધા, એ બધા સૂત્રનું એક જ સ્વાધ્યાય આપ્યું. એટલે એ જ નિયમ જ પડે કયું સૂત્ર વાપરીએ. અને 10માના સૂત્રની તો પ્રેક્ટિસના દાખલા જ નહીં મળે. સમજ પડી? ચાલો કઈ નહીં, કરો પ્રેક્ટિસ. બહુ મજા આવે તેવી વસ્તુ છે. તમારું બેઝ બહુ સ્ટ્રોંગ બનશે આ બધા દાખલાથી. અને બીજી એક વસ્તુ કે આ બધા દાખલા જે કરાવું છું તે તમારી સ્કૂલની પરીક્ષામાં નથી જ પૂછાવાના. આ તો તમારું લેવલ વધારવાના દાખલા છે. ચાલો 14મો દાખલો જોઈ લો રકમને. tan સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા બરાબર tan સ્ક્વેર થીટા ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા સાબિત કરો. જુઓ કેટલી સુંદર રકમ છે. જે બેની બાદબાકી એ જ બેના ગુણાકાર જેટલી. બે વસ્તુની બાદબાકી એ બેના ગુણાકાર જેટલી. સમજ્યા? tan સ્ક્વેર થીટા અને સાઇન સ્ક્વેર થીટાની બાદબાકીનો જવાબ એ tan સ્ક્વેર થીટા અને સાઇન સ્ક્વેર થીટાનો ગુણાકાર જેટલો થાય. હું તમને એક ઉદાહરણ આપીને બતાવું કે આપણે એક કાટકોણ ત્રિકોણ દોરીએ. ત્રિપુટી 3 4 5 ની આવે. આ ખૂણો 90 ના થીટા, મને આમાં tan થીટા કેવો કેટલો? સામેના છેદમાં પાસે. સાઇન થીટા કેવો કેટલો? 4/5. બેવનો વર્ગ કેટલો થાય? 16/9. ને સાઇન સ્ક્વેર થીટા કેટલો થાય? હવે મને છે ને આ બેવની બાદબાકી કેવું? 16/9 ઓછા 16/25. તો 16 ને કોમન કાઢ લઉં. કૌંસમાં 1/9 ઓછા 1/25 ક્રોસ ગુણાકાર 25 ઓછા 9 ને છેદમાં 25 ગુણ્યા 9 144 કે નહીં 225 કે 16 ગુણ્યા 16 256 ના છેદમાં 225. હવે આ બેનો ગુણાકાર કરો. 16 ગુણ્યા 16 256, 25 9 225. આ બેની બાદબાકી આ બેના ગુણાકાર જેટલી જ છે. જોયું? હવે એ સાબિત કરો અને એ સાબિત થઈ જાય પછી એના પરથી આહો સાબિત કરો.
ચાલો આને અત્યારે ગોળી મારો, પહેલા આટલું વિચારો. LHS થી શરૂઆત કરવા હું જઈ રહ્યો છું. LHS ટેન સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. ચાલો વિચારીને મને કે હું કરહો. એ વર્ગ ઓછા બી વર્ગ વાળું, એ ઓછા બી એ વત્તા બી, એનાથી નહીં થશે આ દાખલો. બીજું કઈ વિચારો, કયું સૂત્ર? હે ઓ ભાઈ, એ વર્ગ ઓછા બી વર્ગ નું એક જ સૂત્ર આવે, અહીંયા કોઈ સૂત્ર નથી. એ ઓછા બી એ વત્તા બી, પૈટું નવા નવા સૂત્ર ના બનાવો. આ સૂત્ર એ વર્ગ વત્તા બી વર્ગ નું છે, અહીંયા વચ્ચે વત્તા નથી. ચાલ જાનકી, કઈ વિચાર્યું કે નહીં નવું? બહુપદીના સૂત્ર સિવાય બીજો શું કઈ રસ્તો છે? તમે પછી આવું વિચારી શકો સર ટેન સ્ક્વેર થીટાનું લખી કરીએ સેક સ્ક્વેર થીટા -1 કે સાઇન સ્ક્વેર થીટાનું 1 - કોસ સ્ક્વેર થીટા. આવી રીતના કિંમત મૂકવાથી, કિંમત મૂકીને ટ્રાય મારવાની રફ પાનામાં પણ નહીં થાય. ચાલો બીજું કઈ. એક વસ્તુ બાકી રહી તમારી વિચારવાની, જે નોર્મલી તમે વિચારતા હોય છે પણ આ વખતે બોલતા નથી. સાઇન કોસ, યસ, ટેન સ્ક્વેર થીટા સાઇન સ્ક્વેર થીટાના છેદમાં કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા બેઠું. હવે શું કરો? સાઇન સ્ક્વેર થીટા કોમન, ક્રોસ ગુણાકારથી આગળ નહીં વધાય. સાઇન સ્ક્વેર થીટા કોમન તો અહીંયા શું રહી ગયું? 1 / કોસ સ્ક્વેર થીટા માઇનસ આ કોમન એટલે 1. સૂત્ર 1 / કોસ સ્ક્વેર થીટા સેક સ્ક્વેર થીટા -1 સાઇન સેક સ્ક્વેર થીટા -1 થાય ટેન સ્ક્વેર થીટા. આવી ગયો જવાબ. જીરીક મસ્તો જ હતો, જોયું? માટે LHS બરાબર RHS, એટલે કે ટેન સ્ક્વેર થીટાની અને સાઇન સ્ક્વેર થીટાની બાદબાકી એ આ જ બેવના ગુણાકાર જેટલી થાય છે. સમજ પડી દાખલામાં? આગળ હજી બાકી છે. આ કેવી રીતના સાબિત કરહો કે ટેન સ્ક્વેર થીટા એ સાઇન સ્ક્વેર થીટાથી મોટો થાય? હવે અહીંયાથી જોજો, આનો ઉપયોગ કરવાનો છે. આનો ઉપયોગથી આ જમણી સાઈડ દેખાય છે, તેમાં બેવમાં વર્ગ છે. વર્ગ હંમેશા કેવા? ધન જ. હવે વર્ગ આવે એટલે આ વાક્ય બોલી દેવાનું, 0 કે 0 થી મોટા. હવે આ બેવ 0 કે 0 થી મોટા હોય તો એ બેવનો ગુણાકાર બી કેવો? 0 કે 0 થી મોટો. એટલે અહીં આ જે ગુણાકાર છે ટેન સ્ક્વેર થીટાનો અને સાઇન સ્ક્વેર થીટાનો ગુણાકાર, તે કેવો થશે? તો કે ભાઈ 0 કે 0 થી મોટો. પરંતુ આના બરાબર શું છે? ટેન સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા છે. ને હવે સાઇન સ્ક્વેર થીટા પેલી બાજુ, પટી ગયો દાખલો. ટેન સ્ક્વેર થીટા ગ્રેટર ઓર ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર થીટા, પટી ગયો. યસ, 15મો દાખલો બેઠો એટલે બેઠો. એટલે આ દાખલો હોમવર્કમાં તમે નહીં કરે તો બી આપી દેતા, કેમ કે જગ્યા જ ક્યાં છે ગણાવવા સારું. હા ચાલો, એટલે હવે આવી રીતના કોઈ બી રકમ દેખાય ને ખૂણામાં એટલે હોમવર્ક છે. ચાલો 16મો મસ્તીનો દાખલો. ચાલો રકમ જોઈ લો. વિધેય આપેલું છે f ઓફ n કોસ ની ઘાતમાં n વત્તા સાઇન થીટાની ઘાતમાં n. આ વિધેયનો મતલબ સમજી ગયા ને? જો તમે આમાં n બરાબર 2 લેહો તો આ થાય કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા. n બરાબર 3 લઈએ તો આને લખાય કોસ ક્યુબ થીટા વત્તા સાઇન ક્યુબ થીટા. સમજી ગયા? વિધેય સાથે કામ કર્યું છે, ખબર ને આપણે સેકન્ડ ચેપ્ટરમાં. આના બરાબર 0 લાવવાનું છે. આ LHS છે. આ LHS નો જવાબ 0 કેવી રીતના લાવીએ? સૌથી પહેલા અહીંયા સ્ટાર્ટિંગમાં જે આપેલું છે તે લખી નાખો. f ઓફ n શું આપેલું છે? cos રેઝ ટુ n થીટા પ્લસ સાઇન રેઝ ટુ n થીટા. હજી બીજી એક વાત કેમ તમને, આ દાખલો છે ને તે અમને અમારા ટાઈમે 10માં આવતો. જે તમે 11માં આજે શીખો છો તે અમે અમારા ટાઈમે 10માં શીખતા. અમારા ટાઈમે ત્રિકોણમિતિ 9માં આવતું, પછી પાછું 10માં આવતું. તમને છે ને એક સ્ટેપ પાછળ કરી દીધા છે. તમારો અભ્યાસક્રમ અપડેટ એવી રીતના કર્યો કે 9માનું બધું 10માં નાખ્યો, 10માનું બધું 11માં, 11માંથી બધું કેટલું 70% ત્રિકોણમિતિ ઉડાડી દીધું. અને જે રવા દીધું તે એવી રીતના બનાવ્યું કે આવડે નહીં. ચાલો, જે સાબિત કરવાનું છે તેની LHS શું છે? ધ્રુવાંશ LHS 2f ઓફ 6 માઇનસ 3f ઓફ 4 પ્લસ 1. ચાલો 2 ટાઈમ f ઓફ 6, f ઓફ 6 એટલે આ કિંમત અહીંયા મૂકવાની, પણ જ્યાં બી n દેખાય ત્યાં કેટલા? કોસની 6 ઘાત થીટા વત્તા સાઇન રેઝ ટુ 6 થીટા. f ઓફ 4 લખાવજો, f ઓફ 4 કોસ રેઝ ટુ 4 થીટા પ્લસ સાઇન રેઝ ટુ 4 થીટા વત્તા 1. સમજ પડે છે ને? ચાલો
જો એક વસ્તુ હવે સમજી જાઓ, કોઈ બી દાખલો હોય આવી રકમ આવે કે જેમાં 6 ઘાત બેવમાં હોય, 3 ઘાત બેવમાં હોય, 4 ઘાત, બહુપદીના સૂત્ર સિવાય કોઈ રસ્તો જ નથી આમાં. તો આ 6 ઘાતને લખીશું આપણે વર્ગનો ઘન અથવા ઘનનો વર્ગ. 4 ઘાત એટલે વર્ગનો વર્ગ. તો અહીંયા તમે શું પસંદ કરશો, વર્ગનો ઘન કે ઘનનો વર્ગ? વર્ગનો ઘન, બરાબર છે. આપણે એને લખીશું વર્ગનો ઘન. કોસ સ્ક્વેર થીટાનો ઘન, સાઈનની 6 ઘાત છે સાઈન સ્ક્વેર થીટાનો ઘન. બેવ રીતે દાખલો થાય. હે તમે ઘનનો વર્ગ લઈને બી કરી શકતા હતા. આને લખાય કોસ સ્ક્વેર થીટાનો સ્ક્વેર ને આ છે સાઈન સ્ક્વેર થીટાનો સ્ક્વેર. ચલો સૂત્ર, બેવમાં સૂત્ર એ ઘન વત્તા બી ઘન. એ ઘન વત્તા બી ઘન, બે સૂત્ર આવે. પહેલું, બીજું એ વત્તા બી આખાનો ઘન ઓછા 3ab કૌંસમાં એ વત્તા બી. કયું વાપરીએ? બેવ સૂત્રથી દાખલો થાય પણ શોર્ટકટમાં પતાવવું હોય તો આ સૂત્ર સેકન્ડ. બેવથી થાય, આ તમને કહી રાખ્યું. સેકન્ડ સૂત્ર પ્રમાણે આનું લખાવજો. જ્યાં એ દેખાય ત્યાં કોસ સ્ક્વેર બોલજો, જ્યાં બી દેખાય ત્યાં સાઈન સ્ક્વેર. એ વત્તા બી કોસ સ્ક્વેર થીટા વત્તા સાઈન સ્ક્વેર થીટાનો ઘન -3ab, એ એટલે કોસ સ્ક્વેર થીટા, બી એટલે સાઈન સ્ક્વેર, કૌંસમાં એ વત્તા બી એટલે કોસ સ્ક્વેર થીટા વત્તા સાઈન સ્ક્વેર થીટા. ધ્રુવાંશ માથા પરથી જતું છે કે કેમ જ પડતી છે? કાં વત્તા એક હજી આ બાકી ઉપર હતું. -3 સૂત્ર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. બે સૂત્ર, પહેલું એ પ્લસ બી હોલ સ્ક્વેર -2ab, બીજું એ માઇનસ બી હોલ સ્ક્વેર પ્લસ 2ab. શું લાગે કયું વાપરીએ? વચ્ચે આ પ્લસ વાળું વાપરો તો ફાયદો, આવું થઈ જાય કોસ સ્ક્વેર પ્લસ સાઈન સ્ક્વેર 1. મોટે ભાગે આ પ્લસ વાળું સૂત્રથી ફાયદો થાય ત્રિકોણમિતિમાં. ચાલો તો એ પ્લસ બી હોલ સ્ક્વેર, એ એટલે કોસ સ્ક્વેર પ્લસ સાઈન સ્ક્વેર આખાનો સ્ક્વેર. પછી છે -2ab, એ એટલે કોસ સ્ક્વેર થીટા ને બી એટલે સાઈન સ્ક્વેર થીટા. કૌંસ પૂરો ને હવે આ વત્તા 1. ચલો સાદુરૂપ, કોસ સ્ક્વેર થીટા વત્તા સાઈન સ્ક્વેર થીટા, 1 નો ઘન 1. આ બી કેટલું? 1 હાથે અને ગુણ્યા તો આ બેઠું 3 -3 કૌંસમાં 1 નો વર્ગ 1 અને બેઠું રવા દેજો ને છેલ્લે વત્તા 1. હવે શું કરો? નેક્સ્ટ સ્ટેપ, કૌંસ ખોલો. યસ, 2 એકા 2, 2 તાલી 6 કોસ સ્ક્વેર થીટા સાઈન સ્ક્વેર થીટા. 3 એકા 3, ઓછા ઓછા વત્તા 3 દુ 6. આ ઉડી ગયું. 2 ઓછા 3 -1, -1 પ્લસ 1 0. RHS આવી ગયું. ફરી સમજ. ઓકે, આવડી જશે. પ્રેક્ટિસ કર્યા જ રાખજો. 17મો આ દાખલો અમારા ટાઈમે 11માં બી બોર્ડની પરીક્ષા આવતી. તેમાં 4 સેમેસ્ટર આવતા. તેમાં હા 11માં 2 સેમેસ્ટર, 12માં 2 સેમેસ્ટર, 4 વાર બોર્ડની પરીક્ષા અમે આપતા. એક વર્ષમાં 2 વાર. તેમાં સેમેસ્ટર 1માં આ દાખલો 4 માર્કમાં અમારી વખતે પૂછાયેલો બોર્ડમાં. અને આ 4 માર્કનો દાખલો કેવી રીતના પૂછાયેલો ખબર? MCQમાં 4 માર્કનો MCQ આવતો, 4 માર્કનો બોર્ડમાં. અમારા ટાઈમે આખું પેપર સેમેસ્ટર 1 ને 3માં આખું પેપર MCQ જ MCQ. 1 માર્ક વાળા 40 MCQ, 2 માર્ક વાળા કંઈક 15 કે 20 MCQ, 3 માર્ક વાળા 8 કે 12 MCQ ને 4 માર્ક વાળા 4 MCQ. આવે તો 4 બેઠા, જાય તો 4 બેઠા. આવું પેપર નીકળતું. સમજી ગયા? પછી આ સિસ્ટમમાં છે ને બાળકોને મગજ પર ભાર વધારે લાગવા લાગ્યો. એટલે 4 કે 5 વર્ષ આ સેમેસ્ટર સિસ્ટમ ચાલી, પછી આ સેમેસ્ટર સિસ્ટમ નીકળી ગઈ. કેમ કે 4 મહિના થાય ને બોર્ડની પરીક્ષા આવી જાય. જીરી વાળે બોર્ડની પરીક્ષા દર 5 મહિને સેન્ટર નવા નવા આવે. કોઈ વાર કન્યા વિદ્યાલય, કોઈ વાર વામડોદ. બોલો, એટલે બહુ અઘરું પડતું. ખર્ચો બી બહુ વધારે થઈ જાય. દર વખતે પૈસા ભરવાના બોર્ડની પરીક્ષાના. એટલે પછી બધું સિસ્ટમ બદલી કરી, પછી ખાલી 12માં જ બોર્ડ. અને અમારા ટાઈમે કેવું કે એવું નહીં કે 4 સેમેસ્ટરમાં પાસ થાય તો પાસ, 4 સેમેસ્ટર થઈને પાસ થવાનું. એટલે કે પહેલા સેમેસ્ટરમાં મેથ્સનું પેપર 100 માર્કનું હોય, બીજામાં 100, ત્રીજામાં 100, ચોથામાં 100. એટલે 4 4 નો સરવાળો 400. એ 4 4 ના સરવાળા 400 માંથી 132 થાય એટલે તમે પાસ. એટલે હું 11માં જ 12મું પાસ કરલું મેં.
બે સેમેસ્ટરમાં જ મેં 2 સેમેસ્ટરમાં જ 132 બધા સબ્જેક્ટમાં કરી નાખેલા. એટલે 12માં તો નહીં આપીએ પરીક્ષા તો બી ચાલી જતે, પણ એ તો રિઝલ્ટ બનાવવા માટે આપવી પડે. સમજ પડી? આવી રીતના મેં તમને મારું રિઝલ્ટ બતાવવા એક દિવસ, એમાં આખા રિઝલ્ટમાં 4 સેમેસ્ટરના માર્ક લખેલા છે. પછી એ 4 માર્ક્સની સરેરાશ કરવામાં આવે. એટલે અમારા ટાઈમે શું થયું ખબર, કે જેને કંઈ નહીં આવડે ને તેઓ સાયન્સ લેવા લાગ્યા. કેમ ખબર? કે 132 આવી જ જાય 4 થઈને. MCQ પહેલા ને ત્રીજા સેમેસ્ટરમાં MCQ 100 માર્કના, પછી બીજા ને ચોથા સેમેસ્ટરમાં 50 માર્કનું આવતું, 50 માર્ક્સના MCQ, 50 માર્ક્સનું પાર્ટ બી, જે તમારો આવતા વર્ષે 12માં હશે. એટલે ટોટલ 400માંથી 300 માર્ક્સના MCQ, અને આ 300 માર્ક્સના MCQમાં 132 આવી જ જાય, કેમ કે ચોરી બી એટલી જ થાય. 4 માર્કના MCQ ની કયો કરીને ચોરી કરી નાખે, ખાલી એટલું ખબર પડી જાય આખા ક્લાસમાં હોશિયાર કોણ છે. એ એક જણ જવાબ ફોઈરો એટલે આખા ક્લાસમાં પહોંચ્યો. બોલો, લોકો કેલ્ક્યુલેટર થી ચોરી કરતા, કેલ્ક્યુલેટરમાં 2 લખી દે ને એમ સાઈડ પર નાખી દે એટલે બી કોઈ એમ આશરે એમ રાખે ને પછી આવી રીતના આંગળીના ઈશારા જાત જાતના થાય. બોલો ભાઈ, સમજ પડી વાતમાં? એટલે કે સાયન્સ લેવાનો ક્રેઝ વધી ગયો, લોકો સાયન્સ લઈ પાસ થઈ જાય. બોલો, એમ કે કોમર્સ શું લેવાનું, સાયન્સ લેવાનું, પાસ થઈ જ જાય. પછી આ બધી સિસ્ટમ કરી ને સેમેસ્ટર વાળી, એટલે પછી જરાક પાછું ઓકે થઈ ગયું બધું, કે જેને એવું લાગતું હોય કે નહીં મારી ઓકાત છે સાયન્સની, તે જ સાયન્સ લે છે હવે. ચાલો ઓકે ભાઈ, રકમ જોઈ લેજો. જો m cos આલ્ફા માઇનસ n sin આલ્ફા બરાબર p, તો સાબિત કરો કે m sin આલ્ફા પ્લસ n cos આલ્ફા બરાબર કંઈક આવું. જોઈ લો, આ આપેલું છે, આને સાબિત કરવાનું છે. આ ટાઈપના દાખલા બે રીતે થાય. આનું સાદું રૂપ આપીને આને લઈ આવો, અથવા આમાં LHS RHS કરો, જ્યાં પણ જરૂર પડે ત્યાંની મદદ લેવો. ખબર, આપણે પહેલો દાખલો જે કાલે ચાલુ કરલો ને તે બી આવો જોટો વાળો જ હતો. 10 ની 4 વત્તા કોટની 4 2, જોટો વાળા દાખલાની 2 પ્રોસેસ. તો આપણે અહીંયા આ દાખલામાં આ જે આપેલું છે તેના પરથી આને લાવી દઈશું. ચાલો તમે વિચારીને મને કહેજો કે શું કરીએ. આવું કંઈક આપેલું છે, જે જવાબ લાવવાનું છે ને એકવાર ધ્યાનથી જોઈ લો ને. m² વત્તા n² માઇનસ p², 3 3 પર સ્ક્વેર છે, 3 3 પર સ્ક્વેર છે. અહીંયા સ્ક્વેર જોઈએ છે, અહીંયા સ્ક્વેર જોઈએ છે, કાઢી લઉં બે બાજુ વર્ગ કરીને. સ્ક્વેરની જરૂર હોય તો કેવી રીતના, બે બાજુ વર્ગ લેવો, એટલે જરૂર છે તો આવી જશે. બંને બાજુ કરો વર્ગ, m cos આલ્ફા માઇનસ n sin આલ્ફા આખાનો વર્ગ બરાબર p². વર્ગનું વિસ્તરણ, ચાલ ધ્રુવાંશ a ઓછા b આખાના વર્ગનું સૂત્ર m² cos² આલ્ફા માઇનસ 2 ટાઈમ આ બેવનો ગુણાકારમાં પહેલા mn ને પછી આ sin આલ્ફા ઇન્ટુ cos આલ્ફા વત્તા n² sin² આલ્ફા બરાબર p². ચાલો શું કરવું જોઈએ નેક્સ્ટ સ્ટેપ. m હાથે અહીંયા શું છે ને, અહીંયા જોવો, અહીંયા m હાથે cos આવી ગયો, n હાથે cos હોવું જોઈએ, તો અહીંયા આવી ગયો sin. તો કહી શકશો શું કરવું જોઈએ? cos ને sin માં ફેરવવું પડે. સૂત્ર cos² આલ્ફા, સૂત્ર સમજ પડતી છે ને મારી વાતમાં? હું તમને જો બધી હિન્ટ આપતો જ છું, મેં તમને હિન્ટ આપી દીધેલી કે આ cos ને sin માં ફેરવવાનું. એમ તમારે બી એના જોઈ જોઈને વિચારવાનું છે. sin² એટલે 1 માઇનસ cos² બરાબર p². કાઉન્સ ખોલો, m² માઇનસ m² sin² આલ્ફા માઇનસ 2mn sin આલ્ફા cos આલ્ફા પ્લસ n² માઇનસ n² cos² આલ્ફા બરાબર p². નેક્સ્ટ સ્ટેપ. જવાબની બહુ નજીક છો. m² પ્લસ n² માઇનસ p², તો m² આવી ગયો, આ n², p² ને આ સાઈડ લાવવું પડે તો માઇનસ p² થાય, અને બાકીના જે રહ્યા તેને પેલી સાઈડ. સમજ્યા?
આ બેવ બેઠા એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર બેઠું પ્લસ પી સ્ક્વેર ના ડાબી સાઈડ માઇનસ પી સ્ક્વેર અને આજે બાકીના પદ વધ્યા ને આટલા આ બે પદ અને આ ત્રીજું પદ તેને પેલી સાઈડ આ માઇનસ છે તેનું પ્લસ થઈ જશે પ્લસ એમ સ્ક્વેર સાઇન સ્ક્વેર આલ્ફા એના પછી આ પદ પેલી સાઈડ જાય તો પ્લસ 2mn સાઇન આલ્ફા કોસ આલ્ફા ને આ પેલી સાઈડ જાય તો પ્લસ એન સ્ક્વેર કોસ સ્ક્વેર આલ્ફા પટી જવાનો દાખલો જલ્દી મને કહેવાનું શું કરીએ ઓ ભાઈ અહીંયા એમ છે એટલે આ સાઇન સ્ક્વેર નથી એમ સ્ક્વેર સાઇન સ્ક્વેર છે એટલે સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર બરાબર 1 આ વસ્તુ નહીં થાય ચલો ઓબ્ઝર્વેશન બરાબર છે પૂર્ણ વર્ગ બની ગયું આ એમ સાઇન આલ્ફા આ એન કોસ આલ્ફા ને આ વચ્ચે એ બેવનો ગુણાકાર ઇન્ટુ 2 થઈ ગયું ને પૂર્ણ વર્ગ કીર્તન પૂર્ણ વર્ગ લખાઈ દે એમ સાઇન આલ્ફા મધ્યમ પદ વત્તા એન કોસ આલ્ફા આખાનો સ્ક્વેર બરાબર એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર માઇનસ પી સ્ક્વેર નેક્સ્ટ સ્ટેપ ડાબી સાઈડથી સ્ક્વેર કરીએ તો જમણી સાઈડ લાગે વર્ગમૂળ ડાબી સાઈડથી સ્ક્વેર કરીએ તો જમણી સાઈડ વર્ગમૂળ પરંતુ વર્ગમૂળની બે નિશાની આવે પ્લસ ઓર માઇનસ સમજ પડી આવી ગયો જવાબ નાનો જ દાખલો હતો બસ થોડીક બુદ્ધિ વાપરવાની હતી જવાબને જોઈ જોઈને સ્ટેપ લઈએ તો થઈ જાય છે ક્લિયર છે આગળ વધીએ નેક્સ્ટ 18મો દાખલો ચાલો જોઈ લઉં રકમને એકદમ ધ્યાનથી તમને રકમમાં સ્ટાર્ટિંગમાં બે વસ્તુ આપી જોઈ લો પહેલું જોઈ લેજો પછી આ બીજું જોઈ લો આ બે વસ્તુ જોઈ લીધી જે સાબિત કરવાનું છે તેને જોઈ લો ચાલો જે બે વસ્તુ આપેલી છે તે હું લખું છું m બરાબર a cos cube x પ્લસ 3a cos x sin square x n બરાબર a sin cube x પ્લસ 3a cos square x sin x ચાલો કેવી રીતના આ સાબિત કરશો LHS RHS કરીએ LHS માં આ જે છે ને તેમાં m અને n ની કિંમત મૂકીને સાદુરૂપ ચાલુ કરી દેવાનું સમજ પડી મારી વાતમાં પરંતુ તમે આ m અને n ની કિંમત m પ્લસ n માં m અને n ની આ બે કિંમત આમાં મૂકો આ બાદબાકીમાં આ બે કિંમત મૂકો એટલે આ આખું સ્ટેપ એ 2 થી 3 લીટીનું થઈ જશે સમજ્યા બહુ લાંબુ સ્ટેપ છે તો મતલબ એવો છે કે તમે ટુકડે ટુકડે સાદુરૂપ આપો તમે પહેલા ખાલી આ m પ્લસ n ની 2/3 ઘાતનો જવાબ શોધી કાઢો આને એમ જ પડી રહેવા દો ટુકડે ટુકડે તો હું પહેલો ટુકડો આ લેમ છું એમાં બી પહેલા m અને n નો સરવાળો લેમ છું હવે m વત્તા n m અને n નો સરવાળો ચાલો આ બેનો સરવાળો લખાવો ડાયરેક્ટ લખાવજો તો આ બેનો સરવાળામાં a કોમન એકચ્યુઅલી છે ને આ ચારે ચારના સરવાળામાંથી a કોમન નીકળે છે કેમ કે a બધામાં જ છે એટલે મેં a ને કોમન કર્યો કૌંસમાં cos cube x પ્લસ sin cube x આમાં રહે 3 cos x sin square x પ્લસ 3 cos square x sin x કહી શકશો નેક્સ્ટ સ્ટેપ આ બેમાંથી હું કોમન નીકળે 3 cos x into sin x કોમન કૌંસમાં શું રહી ગયું તે લખાવજો આમાં રહી ગયો sin x ને આમાં રહી ગયો cos x cos sin x વત્તા cos x ને cos x વત્તા sin x બી લખાય યસ બની ગયું સૂત્ર a ઘન વત્તા b ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b આ સૂત્ર a વત્તા b આખાના ઘનનું છે a વત્તા b આખાનો ઘન a એટલે cos x b એટલે sin x આખાનો ઘન સમજ પડી કીર્તન m વત્તા n ની કેટલી ઘાત છે બંને બાજુ 2/3 ઘાત આપી દઉં છું m વત્તા n ની 2/3 a ને આપો 2/3 અને 2/3 આપો તો 3 3 ઉડી જાય એટલે આખાનો વર્ગ cos x વત્તા sin x આખાનો વર્ગ સમજ પડી મારી વાતમાં આવી ગઈ m પ્લસ n ની 2/3 ઘાતનો જવાબ હવે
એની બાજુમાં શું છે રકમમાં આવો, આને શોધવાનું, એને તે જ રીતે કરીને લખી દેવાનું. જેવો આનો જવાબ એવો જ એનો. વચ્ચે માઇનસ છે ને m માઇનસ n ની 2/3, તો આ જ બેઠો જવાબ. આમાં વચ્ચે માઇનસ આવી જશે, સમજ પડી જશે. cos x માઇનસ sin x આખાની 2/3. હવે શું કરશો? હવે LHS નું સાદુરૂપ આપવાનું છે. કોનું સાદુરૂપ? LHS નું સાદુરૂપ. વોટ ઇઝ LHS? જાનવી, જાનકી, LHS. હા, કાંત અને તું જોઈએ છે. ઓહ, LHS છે m પ્લસ n ની 2/3 ઘાત પ્લસ m માઇનસ n ની 2/3. ધ્રુવાન, m પ્લસ n ની 2/3 ઘાતનો જવાબ જો કેટલો આપણે લાવેલા છે, a ની 2/3 કૌંસમાં cos x પ્લસ નાનો જવાબ આપણે કેટલો લાવેલા છે, a ની 2/3. હવે બસ હવે લાસ્ટ થોડુંક સાદુરૂપ તમે બોલી દો એટલે આ દાખલો પટવાની તૈયારીમાં. a ની 2/3 કોમન, a વત્તા b ના વર્ગનું વિસ્તરણ લખાઈ દો, cos સ્ક્વેર x પ્લસ 2 cos x sin x પ્લસ sin સ્ક્વેર x. a માઇનસ b આખાના વર્ગનું વિસ્તરણ બી લખાઈ દો, cos સ્ક્વેર x માઇનસ 2 cos x sin x પ્લસ sin સ્ક્વેર x. આ સાદુરૂપમાં તમે ધ્યાનથી જોજો, આ ઉડી ગયું છે. cos સ્ક્વેર વત્તા sin સ્ક્વેર 1, cos સ્ક્વેર વત્તા sin સ્ક્વેર 1, 1 ને 1 2 આવી ગયો જવાબ, 2 ટાઈમ a ની 2/3. LHS બરાબર RHS. ઇઝી હતો ને? ઓકે, સહેલા જ છે દાખલા, નથી અઘરા. ચાલો એના પછી 19મો જોઈ લો રકમને એકદમ ધ્યાનથી. m ની કિંમત આપેલી છે sin થીટા વત્તા cos થીટા. આ વસ્તુ સાબિત કરવા કીધી છે. ચાલો કેવી રીતના સાબિત કરશો? તમને રકમમાં m બરાબર કેટલા આપ્યા છે? sin થીટા વત્તા cos થીટા અથવા sin થીટા વત્તા cos થીટા બરાબર m આપેલા છે. જે સાબિત કરવા કીધું છે તેને એકવાર ધ્યાનથી જોઈ લો. LHS થી સ્ટાર્ટ કરીએ. LHS બરાબર sin ની 6 ઘાત વત્તા cos ની 6 ઘાત. બીજો બી એક ઓપ્શન હતો કે તમે આમાં જ સાદુરૂપ આપીને 6 ઘાત બનાવી દો. ચાલો સૂત્ર, વર્ગનો ઘન કે ઘનનો વર્ગ, વર્ગનો ઘન લઈ લઈએ. sin સ્ક્વેર થીટાનો ક્યુબ પ્લસ cos સ્ક્વેર થીટાનો ક્યુબ. a ઘન વત્તા b ઘન, ફરીથી આવી ગયું સૂત્ર. બે સૂત્ર આવે. બીજું સૂત્ર, ચાલો ભાઈ ફોલો ધી ફોર્મ્યુલા, સૂત્રને અનુસરીએ. કયું પહેલું કે બીજું? ફરીથી બીજું જ. આ બીજું સૂત્ર વધારે પાવરફુલ છે દાખલા માટે. આગળ બી આ બીજું જ વાપરેલું. a વત્તા b આખાનો ઘન, કેમ કે આમાં 2 વાર a વત્તા b છે ને, એટલે 2 વાર cos સ્ક્વેર વત્તા sin સ્ક્વેર બરાબર 1 થઈ જાય. આખો જવાબને નીચોડી જ નાખે આ સૂત્ર. ચલો a વત્તા b આખાનો ઘન એટલે કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા આખાનો ઘન. પછી -3 ab, a એટલે sin સ્ક્વેર થીટા કૌંસમાં છે a વત્તા b sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા. ધ્રુવાંશ sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા, 1 નો ઘન 1 -3 ટાઈમ sin સ્ક્વેર થીટા ઇન્ટુ cos સ્ક્વેર થીટા, નાની કિંમત 1. હવે શું કરીએ? જવાબમાં જોઈ લેજો, આવું કંઈક લાવવાનું છે. 4 - 3 કૌંસમાં m સ્ક્વેર -1 આખાનો સ્ક્વેર છેદમાં 4. હવે m ની એન્ટ્રી આનાથી થશે. sin અને cos નો સરવાળો m છે, તો અહીંયા m ની એન્ટ્રી કરાવો તો જવાબમાં એમ આવશે. રકમની હું મદદ લે? હવે આમાં કોઈ સાદુરૂપ આગળ નથી, હવે આમાં કિંમત મૂકવાની છે. તો સમજો, મારા શબ્દને સમજજો. અહીંયા sin અને cos નો સરવાળો m છે, પણ તમને અહીંયા જોઈએ છે sin અને cos નો ગુણાકાર. અને આ સરવાળા અને ગુણાકારમાં ફેરવવા માટેનો એક રસ્તો છે. આનું સાદુરૂપ આપવું પડે તમારે. આ સરવાળાને ગુણાકારમાં લઈ જાય તેવું કયું સાદુરૂપ? એ સાદુરૂપમાં કયું સ્ટેપ લઈએ કે જેથી અહીંયા ગુણાકાર આવી જાય? હા, ગુણી ભાગી નાખીએ. કેટલા વધે?
ગુણવા ભાગવાથી નહીં થાય. ચાલો બીજો કઈ વિચારો. કરણીથી નહીં થાય, બીજું કઈ વિચારો. કીર્તન કીર્તન બોલતો રહે, ખોટું પડે તેનું ટેન્શન નહીં લેજો. પેલાનું કેટલું ખોટું પડે છે તો બી બોલે છે. ધ્રુવાંશ બોલવાનું છે. જાનકી હા હમણાં છેલ્લે હું બોલ્યો યાદ કર, હું બોલ્યો છેલ્લે? કરણી પછી હું બોલ્યો? સો પરથી હું બોલ્યો? હું બોલ્યો? સ્ક્વેર. બે બાજુ વર્ક કરી દેવ એટલે થઈ જશે. બે બાજુ વર્ક કરવાથી થઈ જશે. કેમ ખબર? કેમ કે વર્ક કરવાથી મધ્યમ પદમાં શું આવે? ગુણાકાર આવે ને. મધ્યમ પદમાં સાઇન અને કોસનો ગુણાકાર આવે ને. ચલો વર્ગનું વિસ્તરણ સાઇન સ્ક્વેર થીટા પ્લસ 2 સાઇન થીટા કોસ થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર એમ સ્ક્વેર. સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા થશે 1. આ વચ્ચે છે 2 સાઇન થીટા કોસ થીટા બેઠું જેની આપણને જરૂર હતી. હવે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટાને કરતા બનાવો. ધ્રુવાંશ કરતા બનાવો, લખાવજે બરાબર. આ એમ સ્ક્વેર 1 પેલી સાઈડ ગયો એટલે -1 ને આ 2 ગયો છેદમાં એટલે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા બરાબર આવ્યા એમ સ્ક્વેર -1 છેદમાં 2. કીર્તન સમજ પડી ને? બસ ચાલો હવે કિંમત મૂકી દેવે એટલે દાખલો પતે. સાઇન થીટા ઇન્ટુ કોસ થીટાની કિંમત છે એમ સ્ક્વેર -1 છેદમાં 2, પરંતુ અહીંયા બેવને વર્ગ છે એટલે અહીંયા આખાનો વર્ગ 2 નો વર્ગ. અહીંયા જે 4 આવે તેને અહીંયા ક્રોસ ગુનો 4 એકા, પછી આ -3 બેઠા એમ સ્ક્વેર -1 આખાનો સ્ક્વેર બેઠો ને આખાના છેદમાં 2 નો વર્ગ થયો 4. આવી ગયો જવાબ. પલટી છે ને સમજ? અરે ઓ કીર્તન આવડી જાય. નેક્સ્ટ દાખલો 20મો. ચાલો આ હોમવર્કમાં કરજો ટ્રાય, ઇઝી લાગે છે. થોડુંક અમુક સૂત્ર મૂકીને પાટિયું બેહારવાનું છે. અને આ દાખલાની ખાસિયત એ છે કે LHS પરથી RHS પર જાઓ કે RHS પરથી LHS પર એક સરખી મહેનત છે. એટલે રકમ જ જો ને બેવ સાઈડ એક સરખી જ છે. તો આ એક ટ્રાય કરો. કાલે આપણે આની ચર્ચા કરી દઈશું. મને જરાક યાદ કરાવજો. ધ્રુવાંશ હોમવર્ક અપ ટુ ડેટ કરવું પડશે. કીર્તન જાનકી સમજી ગયા? કાલે ને કાલે તમે છે ને બધું પટાવીને આવો. ચાલો 21મો દાખલો જોઈ લો. રકમના થોબરાને આ LHS છે એના બરાબર આ વસ્તુ લાવવાની છે. ચાલો LHS થી શરૂઆત કરીએ છીએ. LHS છે 2 - 3 સાઇન થીટા પ્લસ સાઇન ક્યુબ થીટા છેદમાં સાઇન થીટા પ્લસ 2. શું કરીએ? શું કરીએ આની શરૂઆત? જે લાવવાનું છે ને તેમાં છેદમાં શું છે? કઈ નથી. છેદમાં કઈ નથી. છેદ છે 1 એટલે આનું એક એવું સાદું રૂપ કે જે આ છેદને દૂર કરી આપે. સાઇન થીટા પ્લસ 2 છેદમાંથી કાઢી દૂર થશે. તો સમજો મારા શબ્દને સમજો. શું કહે છે તું? બેવ બાજુ ગુની કરી એમ. કાં તો ગુણવું ભાગવું પડે કાં તો બેવ બાજુ ગુણવું પડે. જો કરણીથી ફાયદો ક્યારે થાય ખબર? છેદમાં જો 1 પ્લસ સાઇન થીટા હોય ને તો ફાયદો થાય. 1 માઇનસ સાઇન થીટા વડે ગુની ભાગીને. કરણી ક્યારે કરવી? કે જ્યારે કોઈ સૂત્ર બને. અહીંયા સૂત્ર બની ગયું a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટાનું સૂત્ર કોસ સ્ક્વેર થીટા. પણ અહીંયા 2 પ્લસ સાઇન થીટાની કરણી કરીએ ને તો છેદમાં બને 4 માઇનસ સાઇન સ્ક્વેર થીટા જેનું સૂત્ર નથી. એટલે સૂત્ર કરણી અહીંયા નકામી છે. મેં શું કહેતો હતો? છેદને દૂર કરવાનો છે ને. છેદમાં સાઇન થીટા પ્લસ 2 છે અને એને દૂર કરવાનો એક જ રસ્તો છે અને એ રસ્તો કરણી નથી. એ રસ્તો છે અંશના અવયવ પાડો. એ અવયવમાં છેદનો સાઇન થીટા પ્લસ 2 આવશે જ અને પછી ઉડે ને આ જવાબ બહે બાકીનો ભાગ. અંશના 2 અવયવ પર હે. એ 2 અવયવમાં એક અવયવ આ છે ને બીજો અવયવ આ જવાબ છે. સમજ પડી મારી વાતમાં? આ રકમ જ એવી છે કે જે અવયવનો ઈશારો છે. અવયવ બહુપદીના તમે અવયવ પાડતા હતા ને એ જ અવયવની પ્રક્રિયા, પરંતુ અવયવની ફિલિંગ લાવવા માટે અહીંયા સાઇન થીટાને આપણે એક્સ ધારી લઈએ છીએ. સાઇન થીટા બરાબર એક્સ ધારીને હું દાખલો કરું છું. ઓકે, ધારો કે સાઇન થીટા બરાબર એક્સ. જો આપણે સાઇન થીટાને એક્સ લઈએ તો હવે આપણી LHS શું થઈ ગઈ તે જોજો.
2 - 3 સાઇન થીટાની જગ્યાએ x, અહીંયા x નો ઘન છેદમાં x વત્તા 2, આ બની ગઈ આપણી રકમ. ઉપર ત્રિઘાત બહુપદી છે અને એ ત્રિઘાત બહુપદીના અવયવ કેવી રીતના પારહો? ત્રિઘાત બહુપદીના અવયવ મેં શીખવાડેલા છે તમને, આખો એક ટોપિક બેઝિક મેથ્સ જ્યારે આપણે 11 ની શરૂઆત થયેલી ત્યારે પહેલા દ્વિઘાતના અવયવ કરાવેલા, પછી ત્રિઘાતના. યાદ કરો કેવી રીતના પાડલા. સૌથી પહેલામાં પદ ગોઠવણી કરીએ. x³ આગળ, પછી -3x, પછી +2 છેદમાં x વત્તા 2. આપણે જે અવયવ પાડવાની રીત વાપરેલી તે રીતનું નામ હતું સંક્ષિપ્ત ભાગાકાર. અહીંયા સહગુણક લખવાના, x³ નો સહગુણક 1, એના પછી x² નો સહગુણક 0, x નો સહગુણક -3, અચર પદ 2. જો જે બી શીખવાડું છું તે ગમે ત્યારે એન્ટ્રી પડે છે. અહીંયા x બરાબર આશરે 1, 2, 3 કંઈકથી ચાલુ કરવાનું. અહીંયા 0 આવે ને અહીંયા 0 લાવવાનો. 1 થી ચાલુ કરી જો તમે કહેતા હોય તો. તો આ 1, 1 એકા 1, 0 વત્તા 1 એટલે 1, 1 એકા 1, -3 વત્તા 1 એટલે -2, -2 એકા -2. ચાલો સરસ, નસીબ કહેવાય આપણું કે 1 લેવાથી પહેલી ફેરીમાં આવી ગયો. જરૂરી નથી કે દર વખતે આવી જ જાય. નહીં આવે તો આને છેકવા બેકવાનું કંઈ નહીં, x બરાબર કંઈ બીજું લઈને અહીંયા જ કામ ચાલુ કરી દેવાનું. નહીં તો પછી રફ પાનામાં હોટીને પછી અહીંયા ગણતરી બતાવી દેવાની. ચાલો તો LHSમાં આવી જજો. LHS બરાબર આ અંશના અવયવ, પહેલો અવયવ આર્યો 1 ને ડાબી સાઈડ x - 1, બીજો અવયવ આર્યો દ્વિઘાત બહુપદી આનાથી બનાવવાની 1x² + 1x - 2 છેદમાં x વત્તા 2 જેમ છે તેમ. હવે આના અવયવ પાડવાના, 2 ના એવા બે અવયવ જેની બાદબાકી 1 થાય, 2 એકા 2. LHS બરાબર x - 1 બેઠો, 2 એકા 2 તો પહેલો અવયવ x વત્તા 2 ને બીજો અવયવ x - 1 આખાના છેદમાં x વત્તા 2 આવી ગયો. x વત્તા 2 કેન્સલ, સાઇન થીટા +2 કેન્સલ થયો. આ કીધેલું ને. માટે LHS બરાબર x - 1 × x - 1 એટલે x - 1 નો વર્ગ વિસ્તરણ x² -2x + 1. પરંતુ આપણે જવાબમાં આવું કંઈક લાવવાનું છે એટલે હવે જવાબમાં સાઇન કોસ લાવવા માટે પાછી x ની કિંમત મૂકી દો કે તમે જેને ધાર્યું તેને તમારે જ છેલ્લા જવાબમાંથી કરવાનું હોય. x બરાબર સાઇન થીટા મૂકી દો તો આ થયું sin² થીટા -2 sin થીટા +1. હવે હા, આની જગ્યાએ 1 - cos² કરું તો જવાબ થોડો આવતો છે, +cos² લાવવાનું છે. ચલો છેલ્લું એક નાનકડું પાટિયું બેહાડ દઉં એટલે કામ થઈ જાય. પૂર્ણ વર્ગનું શું કરવાનું? અહીંયા નથી પૂર્ણ વર્ગ બનાવવાનું, દર વખતે પૂર્ણ વર્ગ નહીં હોય. ચાલ બોલ. -1 વડે ગુણાય જ નહીં, કેમ કે સમીકરણ નથી આ. સમીકરણની બે બાજુ -1 વડે ગુણાય, માઇનસ કોમન કરવાથી નહીં થાય. બેહાડો જલ્દી પાટિયો. એક આવો કાઉન્સ બી બનાવવાનો છે, અથવા એક કામ કરો, જો ઘણી વખત મગજ કદાચ નીહો ચાલી રહી ને તો આનું સાદુરૂપ આપીને જોઈ લેવ તો આવતું હશે. 2 sin² થીટા -2 sin થીટા + cos² થીટા. અહીંયા આવું લઈ આવો, પછી 2 sin થીટા કોમન કાઢો એટલે થઈ જશે. હા, અહીંયા આ એક આમાં દેખાતો છે, એ જ છે રસ્તો એકરો. એકનું સૂત્ર મૂકવાનું, sin² થીટા + cos² થીટા બેહી ગયું પાટિયું. LHS બરાબર sin² થીટા + sin² થીટા 2 sin² થીટા -2 sin થીટા બેઠો ના cos² થીટા બેઠું ને આ બે માંથી sin થીટા ખાલી કોમન કરવાનું છે. sin થીટા કોમન, 2 sin થીટા કોમન, કૌંસમાં sin થીટા -1. આવી ગયો જવાબ. સમજ પડી? માટે LHS બરાબર RHS આવડી જશે. ચાલો કેટલાક દાખલા છે? ઓહો, દાખલાનો ઢગલો છે. આ છેલ્લા 3 22 23 24 આ 3 પતે એટલે આજનું પૂરું. બરાબર, 22મો જે હોમવર્ક છે, કેમ કે આટલી જગ્યામાં થોડો કરાવવાનો હોય. આ દાખલો
ઓલરેડી તમે કરી નાખેલો છે, મેં જ કરાવેલો ગઈકાલે, લગભગ બીજો કે ત્રીજો દાખલો, જેની LHS આ જ હતી. ને RHS શું હતી ખબર? RHS હતી કોટની 4 ઘાત માઇનસ 10ની 4 ઘાત. બે રીતે થાય, LHS થી RHS થી. LHS થી કરેલો તેમાં એક ઉમેરીને બાદ કરીને બે પૂર્ણ વર્ગ બનાવેલા, ને RHS થી કરવો હોય તો રકમ હતી કોટ 10ની 4 માઇનસ કોટની 4, નહીં, કોટની 4 માઇનસ 10ની 4 હતી ને, તેમાં સ્ક્વેરનો સ્ક્વેર લઈને કોટ સ્ક્વેર થીટા અને ટેન સ્ક્વેર થીટાનું સૂત્ર મૂકવાનું હતું. તો અહીંયા RHS જો RHS આ જ છે, જેવું તમે આ 10ની 4નું છેદ વિભાજન લેવો એટલે આ બની જશે 1/10ની 4 એટલે કોટની 4, ને આ ભાગ ચલાવવો હોય એટલે 10ની 4. એટલે એ જ દાખલો થયો. RHS થી ચાલુ કરજો, છૂટું પાડી દેજો, કોટ 10 આવી જાય, 4 ઘાત એટલે સ્ક્વેરનો સ્ક્વેર, કોટ સ્ક્વેર થીટા ટેન સ્ક્વેર થીટાનું સૂત્ર મૂકીને વિસ્તરણ કરો એટલે આ જવાબ. RHS થી સ્ટાર્ટ, આટલું લખી દેમ છું એટલે ઇઝીલી તમારો દાખલો થઈ જાય. નેક્સ્ટ 23મો, ચાલો બહુ ઇઝી દાખલો આવી ગયો. LHS થી જો આવી રકમ દેખાય ને, એમ જો બધું હરખું હરખું જેવું જ, તો આવી રકમ બેવથી LHS અને RHS કસેથી બી સ્ટાર્ટ થાય ને, બેવમાં હરખી જ મહેનત, સમજ જા. તો આપણે LHS થી જ કરી દઈએ. ચાલો વિચારીને મને કેવો કે શું કરીએ. રકમ પહેલા ઓબ્ઝર્વ કરી લેજો હરખી રીતના, જે લાવવાનું છે તે જોઈ લો હરખી રીતના. જો અહીંયા કોસેક થીટા -1 છે, તો અહીંયા છેદમાં છે કોસેક થીટા +1. અહીંયા છેદમાં 1 + cos થીટા છે, અહીંયા 1 - cos થીટા. અને કયું સ્ટેપ કરવાથી આવું બને? હા, કરણીથી બને આવું. કરણી જ એક એવું સ્ટેપ છે કે જે માઇનસ ને પ્લસ બનાવી શકે, પ્લસ ને માઇનસ, અંશને છેદમાં લઈ જાય, છેદને અંશમાં, ને ચિહ્ન બદલાઈ નાખવાની તાકાત ધરાવતું સ્ટેપ છે કરણી. આ બેવની કરણી, આ બેવ કાઉન્સની કરણી. બેવ કાઉન્સની કરણી. કીર્તન પહેલા આપણે કરવાના આ કોસેક થીટા -1ની કરણી, કોસેક થીટા +1 વડે ગુણવા ભાગવાનું. ને આ જ સ્ટેપમાં 1 + cos થીટાની પણ કરણી, 1 - cos થીટા વડે ગુણવા ભાગવાનું. ચાલો આ ટેન સ્ક્વેર થીટાને જેમ છે તેમ પરી રહેવા દેવું. આ બેનું સાદુરૂપ a - b a + b, a² - b², સૂત્ર કોસેક સ્ક્વેર થીટા -1/2 1. ના 1 - cos થીટાને જેમ છે તેમ બેઠું, છેદમાં આ બેનું થાય ને, a + b a - b, a² - b² એટલે 1 - cos સ્ક્વેર થીટા, આ કોસેક થીટા +1 જેમ છે તેમ બેઠું. નેક્સ્ટ સ્ટેપ, સૂત્ર કોસેક સ્ક્વેર થીટા -1 કોટ સ્ક્વેર થીટા, 1 - cos થીટા જેમ છે તેમ બેઠું, ધ્રુવાંશ, સૂત્ર 1 - cos સ્ક્વેર થીટા sin સ્ક્વેર થીટા. સમજ પડી માનો? કરણી કરવાથી આવો ફાયદો થવો જોઈએ, સૂત્ર લાગવા જોઈએ જાનકી, તો કરણીનો કઈ મતલબ છે. ટેન સ્ક્વેર થીટા × કોટ સ્ક્વેર થીટા બરાબર છે 1. હવે 1 ને લખતો નથી એટલે ઉપર 1 - cos થીટા, છેદમાં આ કોસેક થીટા +1 જેમ છે તેમ બેઠું, અને છેદમાં જો સાઇન સ્ક્વેર છે ને, ઉપર 1 છે નીચે સાઇન સ્ક્વેર, 1/sin સ્ક્વેર. પટી ગયો દાખલો, પેલી સાઈડ લખેલો છે. બહુ ઇઝી દાખલો હતો, ખાલી કરણીની પ્રેક્ટિસ કરાવે એવો દાખલો હતો. ચાલો 24, આ 24મો દાખલો હોમવર્કમાં આપવો જોઈએ, ટ્રાય મારજો. આજે આપણે લગભગ સ્ટાર્ટિંગમાં જે દાખલો કરલો ને એના જેવો જ છે. સેક ને ટેનમાં રકમ છે, સાઈન હોધવાનો છે. કોઈ એક હોધો તો જે જોઈએ તે મળે, તે કન્સેપ્ટ લાગે. કાં તો આખી રકમને સેકમાં ફેરવો, કાં તો આખી રકમને ટેનમાં. જો જવાબમાં સાઈન લાવવો હોય ને તો સેકમાં ફેરવી દેવાય, તો સેક પરથી કોસ મળે, કોસ પરથી સાઈન મળે. સેકમાં ફેરવવા માટે અહીંયા tan² આલ્ફાનું સૂત્ર મૂકી દેજો, શું આવે? ને સાદું રૂપ આપજો એટલે પેલું આવી જશે. ટ્રાય કરજો, ઇઝી છે. હવે ઓકે, નહીં નવો ટોપિક નહીં, હજી બી જે ભણાવેલું છે તેની કાલે હજી પ્રેક્ટિસ, પછી નવો ટોપિક. કાલે નવો ટોપિક અડધો કલાક પછી ચાલુ થઈ જશે. નવા સૂત્ર લખાવીશ આવતીકાલે, જે 11માના સૂત્ર હશે. બરાબર છે? ઓકે, તો 10માની પ્રેક્ટિસ કરાવી દીધી, બહુપદીના સૂત્રની ફૂલ પ્રેક્ટિસ કરાવી દીધી.
અને એકદમ એડવાન્સ લેવલના દાખલા કરાવી દીધા. એટલે હવે માઇન્ડ બૂસ્ટ થઈ ગયું તમારું ત્રિકોણમિતિમાં. ચાલો આવતીકાલે બધું જ પટાવીને આવજો હોમવર્ક, કંઈ બી થાય આવતીકાલે મળીએ.